ગુડ મોર્નિંગ. પ્રણામ મિત્રો. અગાઉ આપણે ભૂગોળના વિભાગમાં પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 સમજ્યા, જેમાં ભારતના સ્થાન ભૂસ્તરીય રચના એટલે કે પૃથ્વીની સંરચના, કદ અને વિસ્તાર. હવે 13મા ચેપ્ટર પછી સળંગ 14મું ચેપ્ટર લેવાનું કારણ કે આપણો અભ્યાસ સરળ બને અને ભૂગોળની જે પ્રાથમિક બાબતો છે, બેઝિક મુદ્દાઓ, એ આપણે સરળતાથી સમજી શકીએ. તો ભાગ 2માં શરૂ કરીએ. ભૂપૃષ્ઠ એટલે શું? ભૂપૃષ્ઠ કોને કહેવાય? સંકલ્પના છે પૃથ્વી પર આવેલા અનિયમિત ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. સંકલ્પના ફરી વખત જોઈશું. તો પૃથ્વી પર આવેલ અનિયમિત, પૃથ્વી પર કોઈ નિયમિત કદ અને સ્વરૂપ નથી. દરેક ભૌગોલિક વિસ્તારોમાં વિભિન્નતા હોય. તો એવા અનિયમિત અને ઉર્ધ્વ આકાર એટલે અંગ્રેજી અક્ષર ઊંધા યુ જેવા ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓ એટલે એકરૂપ નથી, એવા ભૂમિ ભાગોને ભૂપૃષ્ઠ કહેવાય. હવે મિત્રો, સામાન્ય રીતે પૃથ્વી પર મુખ્ય કયા ભૂમિ ભાગો આવેલા છે? ભૂપૃષ્ઠ આપણને કયા સ્વરૂપે જોવા મળે છે મુખ્યત્વે? તો એમાં આપણા અભ્યાસમાં જેનો વિશેષ વારંવાર ઉલ્લેખ થવાનો છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો. મૂળભૂત 3 સ્વરૂપ ભૂમિભાગના. બાકી તમને અહીંયા જે આપેલું છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે ક્યાંક પર્વતમાળા હોય, તો ક્યાંક પર્વત છે, ક્યાંક હિમ નદીઓ છે, તો ક્યાંક જ્વાળામુખી છે, ક્યાંક ઢાળવાળા ઉચ્ચ પ્રદેશ હોય, ક્યાંક રણ હોય, ક્યાંક રણદ્વીપ હોય, ક્યાંક અખાતી પ્રદેશો છે, ક્યાંક ટેકરીઓ કે તળેટીનો પ્રદેશ હોય, ક્યાંક મહાસાગરો છે, તો ક્યાંક મેદાની પ્રદેશ કે ડેલ્ટા એટલે કે મુખ ત્રિકોણ હોય. એમ જુદા જુદા વિભિન્ન ભૂમિ સ્વરૂપો કે ભૂમિ ભાગોની રચના પૃથ્વી પર થયેલી છે. એવા અનિયમિત ઉર્ધ્વ આકાર ભૂમિ ભાગોની વિષમતાઓ, એને શું કહેવાય? ભૂપૃષ્ઠ. હવે મિત્રો, આપણે 13મા ચેપ્ટરમાં પાઠના છેલ્લા ભાગમાં ભારતના ભૂપૃષ્ઠ મતલબ કે પ્રાકૃતિક વિભાગો સાબિત કર્યા. એ 5 પ્રાકૃતિક વિભાગ આ પ્રકરણમાં આપણે વિસ્તારપૂર્વક સમજવાના છે. પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય કોઈ એકમ કસોટીમાં કે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને કયા પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય, અથવા કયા કયા પ્રાકૃતિક વિભાગોમાં ભારત વહેંચાયેલું છે ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે. તો ત્યારે આપણે આ 5 વિભાગો પહેલાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, જે સંપૂર્ણ ઉત્તર દિશામાં છે, આજે આપણે એ સમજવાના છીએ. ત્યારબાદ આવશે ઉત્તરનું વિશાળ મેદાની પ્રદેશ નીચે ઉતરતા. ત્રીજા નંબરે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ચોથા નંબરે તટીય મેદાનો, જેને કિનારાના મેદાન પણ કહેવાય.
ભારતનો જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે એની બંને તરફ પૂર્વ પશ્ચિમ. બીજા શબ્દમાં એવું પણ કહી શકાય દરિયા કિનારાના મેદાની પ્રદેશ. અને પાંચમો વિભાગ છે દ્વીપ સમૂહ. તો આ 5 વિભાગો બરાબર ધ્યાનથી આપણા મગજમાં ગોઠવવાના છે, જે ઉત્તરથી દક્ષિણ તરફ આપણે ક્રમમાં જ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે નકશાના સંદર્ભમાં એકવાર આપણે સમજી લઈએ કે 5 વિભાગો નકશામાં પરફેક્ટ ક્યાં આવે છે. કેમ કે વારંવાર આપણા અભ્યાસમાં પછી દરેક મુદ્દામાં નકશો કદાચ આપણી સામે ન હોય તો આપણે એ મુદ્દાને વિઝ્યુલાઇઝેશન કરી અને કાલ્પનિક રીતે પણ સમજી શકીએ. તો સૌથી પહેલું છે ઉત્તરનો વિશાળ પર્વતીય ભાગ. મતલબ કે આપણા ઉત્તર દિશામાં હિમાલય પર્વત શ્રેણી. આજે જે ભાગ આપણે સમજવાના છીએ એ મિત્રો આપ જોઈ શકો છો કે આ પ્રમાણે ચાપ આકારે આ ભાગ પશ્ચિમથી પૂર્વ તરફ વિસ્તરેલો છે. પશ્ચિમથી પૂર્વ તરફ 2400 કિલોમીટરનો વ્યાપ છે. હવે હિમાલય પર્વત શ્રેણી ત્યાંથી દક્ષિણે તો જે ગ્રીન કલરનો ભાગ દેખાય છે, લાઇટ ગ્રીન છે, એ ઉત્તરનું મેદાન ભાગ ગણાય છે. ગંગાનું મેદાન પણ કહેવાય. ભારતના મધ્ય ભાગથી શરૂ કરી અને દક્ષિણ તરફ જો આપણે ઉતરતા જઈએ તો એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ગણાય છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એવું ગણાય, જેના 2 ભાગ છે, દખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, જે આપણે 2 ભાગમાં સમજવાનું થશે. 3 ભાગ થયા: ઉત્તરની વિશાળ પર્વતીય શ્રેણી, ઉત્તરનું મેદાન, દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. એ પછી પૂર્વ કિનારો એટલે પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ કિનારો એટલે પશ્ચિમ તટીય મેદાન. 4 ભાગ થયા. 5મા ભાગમાં 2 દ્વીપ સમૂહ, અરબ સાગરમાં આવેલ લક્ષદ્વીપ અને બંગાળાની ખાડીમાં આવેલ આંદમાન નિકોબાર. એટલે નકશામાં સંદર્ભમાં આપણે આ પ્રમાણે આ 5 વિભાગો બરાબર ધ્યાનથી સમજી અને યાદ રાખવાના થાય છે. હવે જે 5 ભાગ આપણે નકશામાં તમને બતાવ્યા, 5માંથી પહેલો વિભાગ આપણે શરૂ કરીએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, જે વિશે આજે આપણે સંપૂર્ણ સમજ મેળવવાની છે 2 ભાગમાં. ધ્યાનથી સમજો, કેમ કે આ ભાગ ખૂબ જ અગત્યનો છે અને થોડું વિસ્તારપૂર્વક સમજવાનું છે. ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ. આપણે 13મા ચેપ્ટરમાં છેલ્લે વાત કરી એ મુજબ આપણે જેને હિમાલય પર્વત શ્રેણી કહીએ છીએ એ વિશ્વના સંદર્ભમાં મધ્ય એશિયાની પર્વત શ્રેણી એવું પણ કહેવાય. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. હમણાં આપણે નકશામાં બતાવ્યું તે પ્રમાણે પશ્ચિમથી પૂર્વ ચાપ આકાર ધરાવે છે. ગણિતની ભાષામાં કહીએ તો ચાપ આકારે છે. લંબાઈ કેટલી? 2400 કિલોમીટર પશ્ચિમથી પૂર્વ. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટરની વચ્ચે વધઘટ થતી રહે છે.
મતલબ કે અમુક સ્થળે એની પહોળાઈ 240, તો અમુક સ્થળે 240થી વધુ પણ હોય, અને વધુમાં વધુ કેટલી, તો 320 કિલોમીટર. હવે આપણે શબ્દ પ્રયોજન કરીએ છીએ હિમાલય પર્વત શ્રેણી. એટલે હિમાલય કોઈ એકાકી પર્વત નથી, કોઈ એક પર્વત નથી એમ, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું આખું સંકુલ છે. મતલબ કે એમાં ઘણી બધી પર્વતીય શ્રેણીઓ આવેલી છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ, પશ્ચિમ તરફ અફઘાનિસ્તાન, ત્યાંથી પૂર્વ તરફ આગળ વધતા ભારત, નેપાળ, ભૂતાન થઈ અને મ્યાનમાર સુધી પહોંચે છે. એટલે આપણે જે ઉપર વાત સમજ્યા એ પ્રમાણે આ રીતે ધ્યાનમાં રાખી શકાય કે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ મ્યાનમાર સુધી 2400 કિલોમીટરની લંબાઈ ચાપ આકારે. હવે ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વતીય શ્રેણીનો જ એક ભાગ છે. નકશામાં ઉપર પામીરની ગ્રંથિ એવો ઉલ્લેખ હતો, એવું નિર્દેશન હતું. એટલે આપણે જે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિના નામે ઓળખાઈએ છીએ એ મુખ્ય પર્વતીય શ્રેણીનો જ એક ભાગ છે. હવે મિત્રો, હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે. મતલબ કે આપણે એને બે ભાગમાં સમજવાનું થાય. એક છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય. એવા બે ભાગ છે, જેમાંનો પહેલો ભાગ આપણે સૌપ્રથમ સમજીશું, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો પહેલો વિભાગ જોઈએ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. મિત્રો, આપણો ટોપિક અને મુદ્દો થોડો વિસ્તૃત છે, માટે એક જ વખતના સ્ક્રીન ઉપર લીધેલું છે. જરૂર લાગે તો સાથે પાઠ્યપુસ્તકનો આધાર લેવાનો, જેથી દરેક મુદ્દાઓ સ્પષ્ટ સમજી શકાય. હવે આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ છે. હવે 3 કઈ એ આપણે પહેલા નામ યાદ રાખવાના છે. તો બૃહદ હિમાલય, પહેલી છે બૃહદ હિમાલય, બીજી છે મધ્ય હિમાલય અને ત્રીજી છે શિવાલિક પર્વતીય શ્રેણી. આ 3 પર્વતીય શ્રેણી અથવા 3 ભાગ આપણે સમજવાના છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા, જેને બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે, બૃહદ હિમાલય કહેવાય, જે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વતીય શ્રેણી છે. સમગ્ર હિમાલય પર્વતીય શ્રેણી ગણીએ તેમાં સૌથી ઊંચી પર્વતીય શ્રેણી એટલે બૃહદ હિમાલય, જેમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. એક જાણીતું નામ, સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, વિશ્વ પ્રસિદ્ધ. 8848 મીટર ઊંચાઈ છે એની. નેપાળ અને ચીનની સરહદે આવેલું છે, જેને તિબ્બતમાં સાગરમથા પણ કહેવાય છે. એક શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું.
સૌથી વધુ જાણીતું શિખર, વિશ્વનું સૌથી ઊંચું 8,848 મીટરની ઊંચાઈ, જે બૃહદ હિમાલયમાં આવે છે, નેપાળ અને ચીનની સરહદે, તિબ્બતમાં તેને સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા K2નો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. એટલે પરીક્ષામાં કોઈ ગેરસમજ ન થાય એ ધ્યાન રાખવાનું. વિશ્વનું સૌથી ઊંચું પર્વતીય શિખર કયું હોય તો માઉન્ટ એવરેસ્ટ, અને ભારતનું સૌથી ઊંચું કયું હોય તો K2 અથવા તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. હિમાલયની 3 સ્પષ્ટ પર્વતીય શ્રેણીઓ છે, જે આપણે જોઈ: બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને શિવાલિક શ્રેણી, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. તમારે યાદ રાખવાનું કે ઉત્તરથી દક્ષિણ તરફ આ જે 3 પર્વતીય શ્રેણીઓ છે ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશમાં, તો એ ક્રમશઃ ઉત્તરથી દક્ષિણ તરફ વિસ્તરેલી છે. જો સંપૂર્ણ ઉત્તર કહીએ તો બૃહદ હિમાલય, ત્યાંથી દક્ષિણ કહીએ તો મધ્ય હિમાલય, અને એની દક્ષિણ કહીએ તો શિવાલિક પર્વત શ્રેણી. જે પૈકી બૃહદ હિમાલયમાં જેલેપલા, નાથુલા, સિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. આ ઘાટ શબ્દ 13મા ચેપ્ટરથી આવેલો. ખાસ કરીને ઉત્તરના પર્વતીય પ્રદેશો કે જ્યાં આપણે જમીન સીમાથી અન્ય દેશો સાથે જોડાયેલા છીએ, તો ત્યાં એ પર્વતીય પ્રદેશોને ઓળંગવા માટે બનાવવામાં આવેલા સીડીદાર પગથિયા કે રસ્તાઓ, જેને ઘાટ કહેવાય. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર, જે ચીન અને ભારતની સરહદે આવે છે, કૈલાશ માનસરોવર કહેવાય છે અથવા માનસરોવર. બીજા કેટલાક જાણીતા પર્વતીય શ્રેણીઓના આપણે અહીંયા નામ યાદ રાખવાના છે, જેની સૌથી વધુ ઊંચાઈ છે એ આપણે ઊંચાઈ સાથે જોયું 8,848 મીટર. ભારતમાં જે સર્વોચ્ચ છે એ વાત સમજ્યા, K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8,611 મીટર. મિત્રો, કદાચ બાકીનાની ઊંચાઈ યાદ ન રહે તો ફક્ત નામ યાદ રાખવાનો પ્રયત્ન કરજો: કાંચનજંગા, મકાલુ, ધવલગીરી, અન્નપૂર્ણા. ચલો, આ એક પર્વતીય શ્રેણી પૂરી થઈ ગઈ, જે સંપૂર્ણ ઉત્તર તરફ છે. હવે બૃહદ હારમાળા કે બૃહદ પર્વતીય શ્રેણીની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. ઘણો મોટો વિસ્તાર છે એનો પણ. એને 2 થી 3 નામે ઓળખવામાં આવે છે. મધ્ય હિમાલય પણ કહેવાય, લઘુ હિમાલય પણ કહેવાય, અને હિમાચલ શ્રેણીની હારમાળા તરીકે પણ ઓળખવાય છે. આશરે 80 થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળા 80 થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. જે હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ એટલે કે જે આપણે બૃહદ હિમાલય શ્રેણી જોઈ, બૃહદ હિમાલયની પર્વતીય શ્રેણી એના કરતાં ઓછી, એટલે મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. સુંદર પ્રાકૃતિક સ્થળો
આહલાદક સ્થળો, અનુપમ કુદરતી સૌંદર્ય આ ભાગમાં છે, જેનો કેટલોક ભાગ ભારતના મુખ્ય ભૂમિભાગોમાં સમાવિષ્ટ થાય છે, જેમ કે ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા ઉત્તરાખંડમાં આવે, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે. એક શોર્ટ ક્વેશ્ચન અહીંયા આપણને મળ્યો કે મધ્ય હિમાલયની પર્વતીય શ્રેણીમાં કયા ગિરિમથકો વિકસ્યા છે? તો આપણે આ બધા યાદ રાખવાના થાય છે: ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ. પવિત્ર યાત્રાધામો પણ આ ભાગમાં છે: ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. કુલ્લુ ખીણ પ્રદેશ છે. કાંગડા, કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશ છે. અનુપમ કોતર સૌંદર્ય અથવા તો ખીણ પ્રદેશોનું નિર્માણ થયેલું છે. ત્યાર પછી ત્રીજી પર્વતીય શ્રેણી, જે સૌથી દક્ષિણ, ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે. એટલે આપણે સમજવાનું એવું થાય કે મધ્ય હિમાલયની દક્ષિણ, સંપૂર્ણ ઉત્તર કહીએ તો બૃહદ હિમાલય, સંપૂર્ણ દક્ષિણ કહીએ તો શિવાલિક પર્વત શ્રેણી. તો શિવાલિક એટલે બાહ્ય હિમાલય, જેના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. એટલે કે મોટા ભાગનો વ્યાપ ભારતમાં સમાવિષ્ટ થાય છે. 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. જેમ આપણે કહ્યું મધ્ય હિમાલયમાં પહોળાઈ 80 થી 100, એમ અહીંયા શિવાલિક પર્વત શ્રેણીમાં પહોળાઈ કેટલી? તો 10 થી 15 કિલોમીટર. સરેરાશ 1000 મીટર ઊંચાઈ, વધુ ઊંચાઈ નથી, સરેરાશ 1000 મીટર. આ શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. એક સંકલ્પના આવી છે મિત્રો અહીંયા. દૂન એટલે શું? તે કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહી છે આ ખીણ રચનાઓ. આખી સંકલ્પના આપણે એવી સમજવાની થાય કે શિવાલિક પર્વતમાળામાં 10 થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે અને એ શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે જે કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહી છે. એને સ્થાનિક ભાષામાં દૂન કહેવાય છે. જેમ કે દેહરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન. દેહરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન આ 3 એના ઉદાહરણ છે. હવે મિત્રો પૂર્વ હિમાલય, પૂર્વ તરફનો ભાગ. તો હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે, વધુ ઊંચાઈ નથી. તેમાંથી ઘણી હારમાળાઓ જે ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત કે વિખ્યાત બની છે. એટલે પર્વતમાળા શબ્દ વધારે પ્રયોજન નથી થતો, પણ ટેકરીઓ, હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. નાની હારમાળાઓ હોય, જે ઉપર આપણે વાત કરી કે ઉત્તરનો ભાગ, હિમાલય પર્વત શ્રેણીનો જે ઉત્તરનો ભાગ છે એના જેટલી વધુ ઊંચાઈ નથી,
એટલે ટેકરીઓ શબ્દ પ્રયોજન થાય. જેમાં પતકાઈ અરુણાચલમાં, ભારતના નકશામાં પૂર્વના રાજ્યો કયા એ આપણને યાદ રહેવા જોઈએ. 7 રાજ્યો છે પૂર્વ તરફ. તો અરુણાચલમાં પતકાઈ ટેકરીઓ, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. આ બધા રાજ્યો જ પૂર્વના છે, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ, કે જેમનું અનુસંધાન પૂર્વમાં મ્યાનમારમાં આવેલી આરાકાન હારમાળા સાથે છે. મતલબ કે પૂર્વમાં આરાકાન યોમા હારમાળા સાથે છેલ્લે જોડાય છે. ગારો, ખાસી અને જેતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. ફરી પાછા બીજા એક રાજ્યનો ઉલ્લેખ થયો. ગારો, ખાસી અને જેતિયા ટેકરીઓ મેઘાલયમાં. અહીંથી પણ શોર્ટ ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે. જેમ કે અરુણાચલ પ્રદેશમાં કઈ ટેકરીઓ, તો પતકાઈ. નાગાલેન્ડમાં કઈ ટેકરીઓ, તો નાગા ટેકરીઓ. મિઝોરમમાં કઈ ટેકરીઓ, તો લુસાઈ. મેઘાલયમાં કઈ ટેકરીઓ, તો ગારો, ખાસી અને જેતિયા. પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે. ભારતનો સૌથી વધુ વરસાદ આ વિભાગમાં આવે છે. તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે. વૃક્ષોનું પ્રમાણ ખૂબ વધારે છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગ કે રેલ માર્ગનો વ્યવહાર કે વિકાસ ઘણો જ ઓછો થયો છે. પર્વતીય ભૂપૃષ્ઠ, જંગલ વિસ્તાર એટલે વધારે રેલ માર્ગો કે સડક માર્ગો કે ઉદ્યોગો વધુ શક્ય નથી. ખેતીમાં વિશિષ્ટતા છે એ ભૌગોલિક પ્રદેશોમાં, પણ ઉદ્યોગો કે સડક માર્ગ કે રેલ માર્ગ વિકસી શક્યા નથી. તો મિત્રો, આજે આપણા આ પ્રથમ ભાગમાં આપણે પ્રાસ્તાવિક ભારતના 5 ભૌગોલિક પ્રદેશોની વાત કરી, નકશામાં સમજાવીને. ત્યાર પછી જે ઉત્તરની વિશાળ પર્વતીય શ્રેણીનો આપણો પ્રથમ ભાગ હતો, 2 વિભાગમાં, ઉત્તર અને પૂર્વ, તો એ વિશેની આપણે સમજ મેળવી. સ્વાધ્યાયમાં કદાચ આવો વિસ્તૃત પ્રશ્ન નથી, પણ તમારે નોટ્સબુકમાં લખવાનો છે કે ઉત્તરની પર્વતીય શ્રેણી, અને એને 2 ભાગમાં શોર્ટ નોટ ટાઈપે લખવાની. અસ્તુ, પ્રણામ.